સૌરાષ્ટ્ર પ્રદેશમાં કેશવની નજીક અંગત્રા ગામ આવેલું છે. ત્યાં કણબી જ્ઞાતિમાં પરબતભાઈનો જન્મ થયો હતો. પરબતભાઈને હંમેશા 5 વખત માનસી પૂજા કરવાનો નિયમ હતો. ગમે તેવું કામ હોય તો પણ સમય થાય એટલે તાત્કાલિક કામ છોડીને એક બાજુ બેસી માનસી પૂજા કરી લેતા. પણ ખેડૂતોને ખેતીકામમાં ઘણીવાર એવું બનતું હોય છે કે તે એક બાજુ બેસી માનસી પૂજા ન કરી શકે. એક વખત ચોમાસાના સમયમાં પરબતભાઈ ખેતરમાં સાતી હાંકતા હતા અને કોઈ સ્થળે બેસીને માનસી પૂજા થઈ શકે તેમ ન હતું. કામ પણ અતિ અગત્યનું હતું. તેથી સાતી ચાલતા ચાલતા માનસી પૂજા કરવા લાગ્યા. જાણે કે શ્રીજી મહારાજ એક સુંદર બાજોટ ઉપર બિરાજમાન થયા છે અને હું પ્રેમથી દહીં રોટલો જમાડું છું. મોટી તાસળી ભરી ભેંસનું સ્વાદિષ્ટ ઘાટું દહીં મહારાજના થાળમાં મૂકીને મહારાજ દહીં જમે છે. આમ વિશુદ્ધ ભાવથી પરબતભાઈ પ્રેમગ્ર થઈને માનસી પૂજા કરી રહ્યા હતા. સાતીએ ચાલતા બળદો બહુ ધીમી ગતિથી ચાલવા લાગ્યા એટલે પરબતભાઈ ઝોલા ખાય છે. એક બાજુ પરના સાતીવાળાને લાગ્યું. એથી તેમણે ઊંચા અવાજે હાકલ મારી એટલે પરબતભાઈ જરા હલી ગયા. તેથી દહીં ઢોળાઈ ગયું ને સાતી દહીંવાળું થયું ને જમીન ઉપર પણ દહીં પડ્યું. જો ઈ સાથેના સાતીવાળાને પૂછ્યું, પરબતભાઈ અહીં દહીં ક્યાંથી છે? પરબતભાઈ કહે, હું માનસી પૂજામાં ભગવાનને દહીં રોટલો જમાડતો હતો. તમે અચાનક હાકલ મારી તેથી હું જરા હલી ગયો તે દહીં ઢોળાઈ ગયું. સાતીવાળો કહે, અહો, આ તો ભારે આશ્ચર્યની વાત કહેવાય. ભગવાને તમારી ભાવના પૂરી કરી પણ મેં તમારો અપરાધ કર્યો તે મારો ગુનો માફ કરજો. આ રીતે વિશુદ્ધ પ્રેમ ભાવથી ભગવાનની માનસી પૂજા કરીએ તો પ્રભુ તે બધું પ્રત્યક્ષથી માફ અંગીકાર કરીને પ્રસન્ન થાય છે. શ્રીજી મહારાજ કાઠી દરબારો આગળ હર વખત કહેતા કે સોરઠ દેશમાં પરબતભાઈ જેવા કોઈ સત્સંગી નહીં. એ ભારે પ્રેમી ભક્ત છે. એવું બીજાએ થાવું ઘણું કઠિન છે. પરબતભાઈની પ્રશંસા શ્રીજી મહારાજના મુખથી સાંભળી કાઠી દરબારોને એમ થયું કે આપણે દરબાર છોડીને મહારાજની સાથે ફરીએ છીએ ને આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ. છતાં મહારાજ એમના હર વખત વખાણ કરે છે. તે એ પરબતભાઈ કેવા પ્રેમી ભક્ત હશે? એક દિવસ મહારાજ કાઠી સવાર સાથે જૂનાગઢ પધાર્યા ને ત્યાં 2 દિવસ રહ્યા. તે સમયે કાઠી દરબારોએ અણત્રા જવાનું યાદ કર્યું
એટલે મહારાજ સૌને સાથે લઈને અગણત્રાસ પધાર્યા. આગળના વખતમાં કાઠીવાડિયા પ્રદેશમાં ઘણે ભાગે દરેક સ્થળે છૂટું ચૂરમું ને ધારે ઘી એ સર્વશ્રેષ્ઠ ભોજન ગણાતું. પર્વતભાઈને શ્રીજી મહારાજ અને કાઠી દરબારોને જમાડવાનો ઘણો ભાવ હતો. એથી છૂટા ચૂરમાની રસોઈ કરાવી ભેંસનું તાજું ઘી ગરમ કરી તૈયાર રાખ્યું. પછી જમવાની પક્તિ થઈ એટલે ખોબે ખોબે ચૂરમું ને ખાંડ પીરસાઈ. પર્વતભાઈએ શ્રીજી મહારાજના હાથમાં ઘીની તાંબડી આપી ને કહ્યું કે હે મહારાજ, ધારે ઘી પીરસો, પણ ધાર પાખી ખેંચો તો મારી સમ છે. ઘી નીચે ઢોળાય તેનો જરાય વાંધો નથી. આપની હજરૂમાં રહી અખંડ સેવા કરનાર આવા મહામુંગ તો મારે ઘેરે હર વખત ક્યાંથી આવે છે? માટે આજ તો દમ દોડ કરીને કાંટા મરડીને ખૂબ જ જમાડો. આ તરફ કાઠીઓએ ખાનગીમાં એવો ઠરાવ કરેલો કે મહારાજ જેટલું ઘી પીરસે તેટલું પીરસવા દેવું, પણ ના પાડવી નહીં. શ્રીજી મહારાજ કાઠીઓ પાસે મોટી મોટી તાસળીઓ સાથે રખાવતા. તે લઈને કાઠીઓ જમવા બેઠા હતા. મહારાજ પંક્તિમાં પીરસવા પધાર્યા. તે કાઠીઓની તાસળીઓ ઘીથી છલકાવી દીધી. ઘી નીચે ઢોળાય તો પણ ધાર ખેંચે નહીં. હો હો કરે બીજાને પીરસે અધૂરું ને પીરસતા પીરસતા અધૂરું ઢોળે. આ રીતે શ્રીજી મહારાજની લીલા જોઈને પર્વતભાઈ પ્રેમ મગન થઈ તાળીઓ પાડી નાખવા કૂદવા લાગ્યા ને બોલ્યા કે ઓહો, મારે વાલે આવી લીલા ક્યારે નહિતી કરી. અલૈયા ખાચર, મહારાજની લીલા તો જુઓ. મારા ઉપર ભારે કરુણા કરીને ઓહો, શું કાંઈ પ્રભુ દયા છે. આ રીતે પર્વતભાઈનો સંદ્રાવ પ્રેમ, ઉદારતા, મહિમા અને શ્રદ્ધા જોઈને કાઠીઓ કહેવા લાગ્યા કે પર્વતભાઈ જેવું આપણાથી થવાય નહીં. પર્વત તો પર્વત બીજા ચલાયમાન થાય, પણ આ પર્વતભાઈ ચાલ્યામાન થાય તેમ નથી. મહારાજ હર વખત વખાણ કરતા હતા તેવા જ આ પર્વતભાઈ છે. સર્વો હરિભક્તોને જય સ્વામિનારાયણ.